નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરવાની છે કે ગઈકાલે જે આવેલું જે 30/10/2025 ના દિવસે 8મું પગાર પંચ ગુજરાતમાં ક્યારથી લાગુ થશે અને તેને લાગુ થવાથી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના પગારમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ ડિટેલ સાથેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે કે ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત છે તે 8મા પગાર પંચની કરવામાં આવેલી છે। તો આપણે વાત કરવાની છે કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ કર્મચારીઓ માટે 8મા પગાર પંચ એટલે કે 8 ધ પે કોમ્બિનેશન લાગુ થયા પછી પગાર કેટલો વધશે અને ક્યારે લાગુ થશે તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં જોવાનું છે। આજનો વિડીયો જોયા પછી ગુજરાત પોલીસ અને પીએસઆઈ ભરતીના 8મા પગાર પંચની તમામ અપડેટ તમને મળી જશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ 8મો પગાર પંચ ક્યારથી લાગુ થશે એટલે કે તમામ મિત્રોને એક જ પ્રશ્ન હશે કે ગુજરાત પોલીસ ભરતી કે અન્ય કોઈ પણ પોલીસ ભરતી હોય તેમાં 8મો પગાર પંચ ક્યારથી લાગુ થશે। તો સૌપ્રથમ કેન્દ્ર સરકાર માટે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી છે તે લાગુ થવાની સંભાવના છે। એટલે કે હાલ આ 10મો મહિનો છે અને ત્યારબાદ છે તમને જણાવી દો ડિટેલ સાથે કે આ 10મો મહિનો છે, 10મો અને ત્યાર પછી છે 2 મહિના બાદ 12મા મહિના પછી એટલે કે પહેલા મહિનામાં જ છે તે 8મો પગાર પંચ લાગુ થશે। અને સૌપ્રથમ તમને જણાવી દઉં કે કેન્દ્ર સરકારની જેટલી પણ ભરતીઓ છે તેમાં લાગુ થશે કેન્દ્ર સરકારની, ત્યારબાદ જ ગુજરાત સરકાર છે તે 8મા પગાર પંચ છે તે લાગુ પડશે। એટલે કે જે 7મો પગાર પંચ છે તે 31 ડિસેમ્બર 2025 સુધી છે તે માન્ય રહેશે અને ત્યાર પછી 8મા પગાર પંચ છે તેની શરૂઆત થઈ જશે। ગુજરાત સરકાર સામાન્ય રીતે કેન્દ્ર સરકારના પગાર પંચ બાદ પોતાના રાજ્ય કર્મચારીઓ માટે પણ એ મુજબનો નિર્ણય લે છે। તો એટલે કે ગુજરાતમાં 8મો પગાર પંચ 2026 પછી લાગુ થવાની શક્યતા છે। એટલે કે ગુજરાત સરકાર છે તે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારમાં લાગુ થયા બાદ છે તે ગુજરાત સરકાર છે તે લાગુ થશે। એટલે કે 7મો પગાર પંચ છે તે આપણે આગળ વાત કરીએ તે લાસ્ટ 31 ડિસેમ્બર 2025 સુધી રહેશે અને ગુજરાતમાં 8મો પગાર પંચ છે તે 2026 માં છે તે લાગુ થશે। મુખ્ય અપેક્ષા ફેરફારની વાત કરીએ તો મૂળ પગારમાં મોટો વધારો થવાનો છે। એટલે કે જે ઉમેદવારો આગળ ભરતી જોબમાં લાગશે તેવા ઉમેદવારોને 7મા પગાર પંચમાં ફ્રી પેમેન્ટ જે 2.57 લાખ હતો જે વધારીને અત્યારે 8મા પગાર પંચમાં 2.86 ફેક્ટર થવાની માંગ પણ ઉમેદવારોને આપવામાં આવેલી છે। એટલે કે પગાર મળવામાં મોટો ઉછાળો આવી શકે છે, એટલે કે પગારમાં વધારો થશે। પગાર મેટ્રિક્સ ફરીથી નક્કી થશે, બધા લેવલના પગાર અને એન્ટ્રી પોઈન્ટ નવા રીતે છે તે ગોઠવવામાં આવશે। એટલે કે જે પણ પ્રોસેસ છે તે હાલ 7મા પગાર પંચ મુજબ છે તે ડિસેમ્બર મહિના બાદ છે તે તમામ પગાર લેવલની છે મેટ્રિક્સ ફરીથી છે તે નિર્ણય લેવામાં આવશે અને નવેસરથી છે તે ગોઠવણી કરવામાં આવશે। ગુજરાત પોલીસના અપેક્ષિત પગાર અને ફેરફાર બેઝિક પેની આપણે વાત કરીએ તો હાલ જે માહિતી છે તે આપણે અપેક્ષા સાથેના છે તે ફેક્ચ્યુઅલ ડેટા સાથે વાત કરી છે। જ્યારે પણ 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે આમાં ઘણો બધો ફેરફાર પણ જોવા મળે છે। તો હોસ્ટેલ હાલનો મૂળ પગાર અને 8મા પગાર પંચ પછી અપેક્ષા પગાર જે 2.46 લાખ ફેક મુજબ અંદાજિત વધારો થઈ શકે છે। પોલીસ કોન્સ્ટેબલ જે હાલ આપણને 21,700 પગાર છે તે મળવાપાત્ર છે તે વધીને 62,000 પ્લસ અથવા 40,362 છે તે પગાર જઈ શકે છે। અને પીએસઆઈ સબ ઇન્સ્પેક્ટર જે 35,400 પગાર છે તે વધીને 65,844 પગાર છે તે મળવાપાત્ર છે તે ઉમેદવારોને રહેશે। પોલીસ કોન્સ્ટેબલ સામાન્ય રીતે પે મેટ્રિક્સ લેવલ એટલે કે 3 ક્લાસમાં આવે છે અને જ્યારે પીએસઆઈ સબ ઇન્સ્પેક્ટર લેવલ 6માં આવે છે। એટલે કે આ તમામ મિત્રોને ખ્યાલ હશે કે એલઆરડી ભરતી છે તે આપણે વર્ગ 3માં આવે છે અને જ્યારે પીએસઆઈ ભરતી છે તે લેવલ 6માં છે તે આવતું હોય છે। એટલે કે ઘણો બધો ફ્લેક્સિબલ અને પગાર ધોરણમાં છે તે ફેરફાર પણ રહે છે। નોંધ તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લઈ કે ઉપરના આંકડા માત્ર મૂળ પગાર બેઝિક પેના છે અને ગ્રોસ લેવરી
જેમાં ડીએ, HRA અને અન્ય ભથ્થા ઉમેદવારો એટલે કે કુલ પગાર હજી વધુ વધશે. એટલે કે ઉમેદવારોને ફક્ત આપણે વાત કરીએ તે પગાર મળવા પાત્ર છે. આગળ જતા પગાર પેજમાં બેઝિક પગાર હતો અને ગ્રોસ, ડીએ, HRA અને અન્ય ભથ્થા ઉમેદવારો એટલે કે કુલ પગાર જે છે તે વધુ રહેશે. અને 8મા પગાર પંચમાં ડીએ મર્જ થવાની શક્યતા છે, જેના કારણે કુલ સેલેરીમાં મોટો ઉછાળો જોવા મળશે. એટલે કે ઉમેદવારો કહી શકાય કે 8મા પગાર પંચમાં છે તે ડીએ મર્જ કરવામાં છે તે પૂરેપૂરી શક્યતા છે. એટલે કે ઉમેદવારોને છે તે પગાર ધોરણ પણ સારા થઈ જશે. સારાંશમાં આપણે વાત કરીએ તો 8મો પગાર પંચ લાગુ થયા પછી ગુજરાતમાં પોલીસના કર્મચારીઓને મોટો પગારમાં છે તે વધારો થશે. એટલે કે કહી શકાય કે તમામ મિત્રો જે પણ આગળ પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય ભરતીમાં લાગશે તો 8મો પગાર પંચ લાગુ થતા ઉમેદવારોને છે તે પગારમાં મોટો તફાવત જોવા મળશે અને ફિટમેન્ટ ફેક્સ વધારે કારણ મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની જાહેરાત બાદ પોતાનો નિર્ણય છે તે ગુજરાતમાં લાગુ થશે. જે સૌપ્રથમ કેન્દ્ર સરકાર લાગુ થશે ત્યાર પછી ગુજરાતમાં છે તે લાગુ થશે અને કેન્દ્ર સરકારની જે 7મો પગાર પંચ છે તે 31 ડિસેમ્બર 2025 ના દિવસે પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ નવું જે 8મું પગાર પંચ છે તે કેન્દ્ર સરકાર લાગુ થશે અને ત્યાર પછી ગુજરાતમાં છે તે લાગુ થશે. તો તમારા માટેનો પ્રશ્ન, શું તમે ઈચ્છો છો કે હું 8મા પગાર પંચ પ્રમાણે પગારની ગણતરી કેવી રીતે થાય એ વિશે અલગ વિડીયો બનાવું? તમે છે તે જરૂરથી કોમેન્ટ કરજો અને તમે આગળ નવી કોન્સ્ટેબલ ભરતીનો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે તો તે પણ ખાસ તે એકવાર જોઈ લેજો. તો આ વિડીયોને બને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ નવી અપડેટ માટે જોડાયેલા રહો ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ સાથે. તો આ હતી 8મા પગાર પંચ, PSI અને કોન્સ્ટેબલ પગાર વધવાથી કેટલો ઉમેદવારોને ફાયદો થશે. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડેલા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.